સત્યમેવ જયતે. એક લીલા પાનની જરૂર હોય અને આખું વસંત લઈને આવે એનું નામ દીકરી. પણ જો આ જ દીકરીથી કંઈ એક નાની ભૂલ થાય એટલે સમાજ આવી જાય એમને ટોણા મારવા માટે. એક ક્ષણ પણ બાકી નથી રાખતું એને બદનામ કરવા માટે. અને આ જ દીકરી જો કંઈક વાહવાઈ લૂંટીને આવે તો સમાજ મફતની વાહવાઈ લૂંટવા માટે આવે છે. પણ જ્યારે દીકરીને જરૂર હોય છે ત્યારે એમનો જ સમાજ એમની પડખે નથી ઊભો રહેતો. દીકરી એમના પરિવાર માટે બધું જ કરે છે, પણ જ્યારે પરિવારને દીકરીની જરૂર હોય છે ત્યારે કેમ એ પરિવાર સમાજનું જોઈને પાછી પાની કરે છે. આજે વાત એટલા માટે કરવી પડે છે કારણ કે અમરેલીમાં જે ઘટના બની, જે દીકરી સાથે જે મામલો બન્યો, જેલમાં મોકલવામાં આવી, સરઘસ કાઢવામાં આવ્યું, પછી વાજતે ગાજતે એમને ઘરે લઈને આવવામાં આવી અને એમને નોકરીની પણ ઓફર કરવામાં આવી. પણ સવાલ એ છે કે એક દીકરી સાથે જ્યારે આવું થયું, આજે વાત કરવી છે આ પાટીદાર દીકરીની. ખાલી પાટીદારની દીકરીની નહીં, પરંતુ એ તમામ પાટીદારની દીકરીઓની વાત કરવી છે જે આ દીકરી જેલમાં ગઈ અને તેમની પાછળ અનેક દીકરીઓએ પોતાની નોકરી ગુમાવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમરેલીમાં નકલી પત્રકાંડ બન્યો. એમાં જે આ પાટીદારની દીકરી છે તેમનું નામ પણ સામે આવ્યું. એટલે રાત્રે 12 વાગે દીકરીને જેલમાં લઈ જવામાં આવી, પછી એમનું સરઘસ કાઢવામાં આવ્યું અને પછી 5 થી 6 દિવસની લાંબી લડાઈ બાદ દીકરી આખરે ઘરે પરત આવી. એ પણ આપણે જોયું કે દીકરીને મળવા માટે તમામ રાજનેતાઓ પોલીસ સ્ટેશન માટે ગયા અને અનેક લોકોએ તો બંધ બારણે બેઠક પણ કરી. પણ સવાલ એ છે કે જ્યારે આ બધું કરવાનું હતું ત્યારે કેમ આ તમામ લોકોએ વિચાર ન કર્યો? જ્યારે આ આખો મામલો સામે આવ્યો હતો ત્યારે કેમ આ તમામ રાજનેતાઓએ પોતાની રાજનીતિ ન છોડી? દીકરી સમાનભેર ઘરે પરત ફરી જાત, પણ જો આ તમામ રાજનેતાઓએ આટલી ઉહાપો ન કરી હોત ને તો ખબર જ ન પડત કે આ દીકરી સાથે આવું થયું છે. મીડિયામાં આવ્યું, બધે જ આ મુદ્દો ચગ્યો અને હવે આ દીકરીની એટલી બદનામી થઈ. પછી જ્યારે દીકરીની બદનામી ઉપર વાત આવી, એમના પરિવાર ઉપર વાત આવી, એટલે આપણા જે દિલીપભાઈ સંઘાણી છે એ મેદાનમાં આવ્યા. દીકરીને પોલીસ સ્ટેશનમાં મળવા ગયા અને તેમને આશ્વાસન પણ આપ્યું કે તું જલ્દી જેલમાંથી બહાર આવી જઈશ. અને બન્યું પણ એવું. સારી વાત છે કે આશ્વાસન ફળ્યું, એટલે દીકરી જેલમાંથી બહાર આવી સાંજે. અને એમની સાથે જ્યારે દીકરી જેલમાં હતી ત્યારે દિલીપ સંઘાણીએ પોતાની જે બેંક છે, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, એમના તમામ લોકો સાથે વાતચીત કરી અને કહ્યું કે આપણે આ દીકરીને કાયમી નોકરી આપવી છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન છે દિલીપ સંઘાણી, એમણે નિર્ણય કર્યો એમના તમામ લોકો સાથે વાતચીત કરીને કે આપણે આ દીકરીને જે પણ ક્ષેત્રમાં એમને નોકરી જોઈતી હશે અમરેલી જિલ્લામાં એ આપણે આપીશું. માર્કેટિંગ યાર્ડ હોય, બેંક હોય, ડેરી હોય, જ્યાં પણ આ દીકરી બોલશે એમને ત્યાં આપણે નોકરી આપીશું. પણ સવાલ એ છે કે દીકરીને નોકરીની તમે એક ઓફર કરી છે તો દીકરીને લાચાર કેમ બનાવી છે? તમે બિચારી કેમ બનાવી? એક નોકરી એમનાથી છૂટી ગઈ એટલે તમે એમને નોકરીની ઓફર કરી. હજુ પણ સવાલ અહીંયા દિલીપભાઈ એ જ છે કે તમારા જ ભાજપના નેતાઓમાં આખો કાંડ થયો, એમાં નામ સામે આવ્યું. જો પહેલા જ દિવસે તમે આ દીકરીની મદદ કરી હોત તો આ દીકરી જેલમાં ન જાત અને આ બધું જ સામે ન આવત. પાટીદાર સમાજની એક હું તમને રિયાલિટી કહું છું કે જ્યારે આ દીકરી સાથે આવું બન્યું હશે ને, જ્યારે આ દીકરી જેલમાં ગઈ હશે, આ આખો મુદ્દો મીડિયામાં ચગ્યો હશે, ત્યારે કેટલા પિતા એવા હશે, કેટલા બાપ એવા હશે કે જેમણે પોતાની દીકરીને ઘરે પરત બોલાવી લીધી હશે કે આપણે નોકરી નથી કરવી, તું જે પણ શહેરમાં હોય તું ઘરે પાછી આવી જા, આપણે નોકરી નથી કરવી, મારે તને નોકરી નથી કરાવી. આવું કેટલા બાપે એની દીકરીને કીધું હશે? કેમ ખબર છે? કારણ કે એક દીકરીની અહીંયા બદનામી થઈ એટલે દરેક બાપને ચિંતા થઈ હશે કે કાલ સવારે મારા ઘરે પણ આવું ન આવે, મારી બદનામી ન થાય, સમાજ મને શું કહેશે? હવે તમે એક દીકરીને નોકરીની ઓફર કરી છે, કાયમી નોકરી આપવાની વાત કરી છે, એ હજારો દીકરીઓનું શું? જે ગુજરાતમાં અનેક પાટીદાર સમાજ છે, કારણ કે પાટીદાર સમાજની એટલા માટે જ વાત કરું છું કારણ કે આ પાટીદારની દીકરી હતી. આવું તો એક સમાજ ને બધા સમાજમાં છે, પણ ખાલી અહીંયા હું અમરેલી જિલ્લાની જ વાત કરું છું કે એક દીકરી જેલમાંથી બહાર આવી, નોકરી મળી, પણ પાછળ હજારો દીકરીની નોકરી ગઈ છે. એના પરિવારે કહી દીધું હશે, એના પપ્પા નહીં બોલ્યા હોય તો એમના કોઈ મોટા પપ્પા હશે, એ બોલ્યા હશે કે તારી દીકરીને ઘરે પાછી લઈ લે, આપણે આવી નોકરી બોકરી નથી કરાવી, કાલ સવારે આપણા ઉપર પણ આવું આવશે. વાંક બીજા લોકોનો હશે તેમ છતાં અહીંયા આંગળી છે ખાલી એક દીકરી ઉપર ઉઠશે. દિલીપ સંઘાણી, તમે જો નોકરી આપી શકતા હોય તો સાથે સાથે એક કામ એ પણ કરજો જે આ સમાજની
માનસિકતા છે એ તમે એમાંથી એ લોકોને સમજાવજો, સમાજને સુધારવાનો પ્રયત્ન કરજો. સમાજની માનસિકતા જો તમારાથી બદલી શકાતી હોય તો જ તમે આવી ઓફર આપજો. એક દીકરીને આપી છે તો અમરેલી જિલ્લામાં તમે એ પણ જોજો કે આવી કેટલી દીકરીઓ ઘરે અત્યારે પરત આવી છે છેલ્લા 10 થી 12 દિવસમાં. કારણ કે હર એક બાપને છે પોતાની દીકરીની ચિંતા હોય છે કે મારી દીકરી સાથે જો આવું થશે તો સમાજ મને મહેણા ટોણા મારશે. એટલે સમાજની બીકે એક બાપ છે તે પોતાની દીકરીને ઘરે પાછી લઈ લે છે. આપણે એક કહેવત પણ છે કે બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મી છે ને એ દીકરી છે. એટલે દીકરી ઉપર જો એક આંચ આવીને એટલે આખો એનો જે બાપ છે તૂટી જશે. એક નોકરીથી એક દીકરીની જિંદગી તમે સુધારી લીધી પણ પાછળની કેટલી દીકરીઓની જિંદગી તમે બરબાદ કરી નાખી. જ્યારે તપાસ કરવાની છે ત્યારે તમે સારી રીતે તપાસ કરજો જેથી કરી આવું બીજું ક્યાંય ન બને. કારણ કે અહીંયા દીકરીઓનો સવાલ છે. અને હંમેશા પાટીદાર સમાજમાં જોયું જ છે કે એક બાપ છે એ પોતાની દીકરી માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે પણ જો દીકરી ઉપર એક આંચ આવી એટલે એમનો જે બાપ હોય છે પાછી પાની કરી લે છે, સમાજનું સાંભળે છે. અને આપણે ત્યાં પણ એવું જ છે કે દીકરી જો રાત્રે 12 વાગે ઘરેથી બહાર નીકળે છે તો 100 સવાલ કરવામાં આવે છે કે ક્યાં જાય છે, શું કરવા જવાનું છે, કોણ સાથે સાથે છે. પણ દીકરાને સવાલ કરવામાં નથી આવતો. અહીંયા એ પણ માનસિકતા બદલવાની જરૂર છે કે તમારી દીકરી કોઈ જ ખોટું કામ નહીં કરે. તમને એમના ઉપર જો વિશ્વાસ હશે ને તો. હવે નોકરી આપી દીધી છે પણ એ દીકરીઓનું શું જે આટલા બધા સપના લઈ અને શહેરમાં આવી હતી કે હું ભણી ગણીને એક સારી નોકરી કરીશ, મારા પપ્પાનું નામ રોશન કરીશ. પણ આ બધું થાય એ પહેલાં જ કેટલા પિતા હશે એમણે પોતાની દીકરીને ઘરે પાછી બોલાવી લીધી છે. આ માનસિકતા હજુ પણ આપણા સમાજમાં છે. જો એના પપ્પા નહીં બોલે તો આજુબાજુવાળા આવીને કહી જશે કે જો અમરેલીમાં પાટીદારની દીકરી સાથે આ થયું છે, તારી દીકરીને વધારે ભણાવતો નહીં, નોકરી કરાવતો નહીં, નહીં તો તારી દીકરી પાસે પણ આવું થશે, એમની સાથે પણ આવું બનશે. એટલે અહીંયા આપણે સમાજની માનસિકતા બદલવાની છે. દિલીપભાઈ, તમને એ જ કહેવાનું છે કે નોકરી તમે આપી છે બહુ સારી વાત છે, અમે તમને ધન્યવાદ આપીએ છીએ. કારણ કે અહીંયા આપણે સવાલ એ પણ છે કે જો દીકરી નોકરી નહીં કરે તો એમના પરિવાર, જે ગરીબ પરિવાર છે, એમનું ગુજરાન કઈ રીતે ચાલશે? એક દીકરીને તમે ન્યાય આપો છો પણ પાછળ હજુ કેટલી બધી દીકરીઓ એવી છે જે ન્યાય માટે લાઈનમાં ઊભી છે. આ દીકરી કોઈ પાછળથી એવું નહીં બોલે કે અમારી નોકરી જતી રહી છે, હવે અમે કોને કહીશું? એક બાપ માટે દીકરી બધું જ કરવા માટે તૈયાર હોય છે પણ જ્યારે સમાજની વાત આવે છે ત્યારે આ જ એનો બાપ છે પાછી પાની કરે છે. દરેક પિતાને પણ એ જ કહેવાનું છે કે તમે તમારી દીકરી ઉપર તો ભરોસો કરો. સમાજ ઉપર કેમ આટલો ભરોસો કરો છો? તમારી દીકરી ખોટી નહીં હોય, 2 વખત બાજુમાં બેસાડીને પૂછી લેજો. જો કંઈ ખોટું હોય તો એ તમને કહી દેશે. એક દીકરી અને બાપનો જે નાતો છે સૌથી વધારે ગાઢ છે. એટલા માટે તો બાપ દીકરીનો સંબંધને અત્યારે આપણે બધા જ વાત કરીએ છીએ કે જ્યારે પણ કંઈક વાંક નીકળે છે ત્યારે દીકરી સૌથી પહેલાં એના પપ્પાને પૂછે છે, એના પપ્પા સાથે વાત કરે છે. એટલે આપણે હવે સમાજની માનસિકતા બદલવાની જરૂર છે. અને ખાસ કે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે સરકારને પણ વિનંતી છે કે તટસ્થ તપાસ કરે જેથી કરી હવે કોઈ બીજી દીકરીઓ ઉપર આવું લાંછન ન લાગે. તમે નોકરી આપી દીધી છે પણ શું તમારા નેતા એમની જે ઇજ્જત ખોવાઈ છે દીકરીની, એના પરિવારની, એ પાછી અપાવી શકશે? જે રીતે એનો પરિવાર સોમાનભેર જીવન જીવતો હતો એવું જીવન અપાવી શકશે? સમાજ માટે બોલવા માટે કહી દેશે કે ના અમે બધું ભૂલી ગયા છીએ, પરંતુ અંદર એક એવો રજ તો રહી ગયો હશે કે ના અમને આ તકલીફ છે, અમારી સાથે આ બન્યું, અમે નહીં ભૂલી શકીએ. અને તમે જો ભૂલવાનો પ્રયત્ન કરશો તો તમારો સમાજ તમને ભૂલવા નહીં દે. એટલે જે ઇજ્જત ખોવાઈ છે, જે આબરૂ લૂંટાઈ છે, એ તો ભાજપના નેતા કોઈ જ અપાવી નહીં શકે. એટલે તમે સત્યમેવ જયતે, જે આ દીકરી બોલી છે એવું બધી જ દીકરીઓ સાથે થાય કે જે સત્ય છે તેમનો વિજય થાય. એટલે આ દીકરી તો અત્યારે સોમાનભેર ઘરે આવી ગઈ છે પરંતુ પાછળની દીકરીઓની પણ ચિંતા કરજો. સમાજને સમજાવજો. તમે નોકરી આપવાની લાલચ ના આપતા પરંતુ એ સમાજની જે રૂઢિચુસ્તતા છે તેમને ભૂલાવવાનો પ્રયત્ન કરજો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.